હવે આપણે ગયા હોત તો હું થતું નહીં લાગતું આમ એવું શંભુભાઈ લાગે છે કે ના મારા હૃદયની વાત કરું અને એમાં લગ્ન કર્યા પછી 20 વર્ષ થાય ને પછી એની શેના મોટી થાય ને લાલજીરામ મહારાજ પછી તો આપણો નંબર જ ના આવે છોકરોએ મારા બેટા એના પક્ષમાં જ બોલું પપ્પા તમારો સ્વભાવ નહીં હારો લ્યો અરે 25 વર્ષ બાપો મજૂરી કર્યા મરી ગયા એનો સ્વભાવ નહીં હારો એટલે એ શેના વશીકરણ શક્તિ છે આ તો શક્તિ એમ નામ કીધી છે એટલે સ્ત્રી શક્તિ છે અને પુરુષે સહન શક્તિ છે મારી બાજુમાં વિરમદાસ મહારાજ રામદાસ મહારાજ સુરેશરામ મહારાજ પછી બાબુરામ મહારાજ બોલો વાઘે સંત થઈ ગયું વાઘજીરામ મહારાજ ને કે વાઘ ભગત થાય તાળી પાણીમાં થઈ ગયો દલપતરામ બને ને કે વાઘ મારે પણ મટન છોડે પણ આ વાઘે બધું છોડી ગયું સંત બની ગયો અને એવો બન્યો સંત ન કહે છે લોણ બનાવી દીધા બધા આદિવાસી વિસ્તારમાં સાહેબ મેળાવડો કરવો ને લોળાના તળા તાપવા જેવી વાત છે મેં 2-4 વખત મને બોલાયો મેળાવડામાં પણ ખરેખર એમને જે મેળાવડો કર્યો તો સાહેબ જે વાઘજીરામ મહારાજને ચાદર આલી અને સીમાબેન એમની બેને જે અમે એમના જૂના મકાનમાં અમે સાહેબ જમ્યા હતા પ્રણામ કરું છું કોટી વાર કે એવી ધર્મ પત્ની જેને ભાગ્યશાળી હોય ને ન મળે કે એ સીમાબેન હોય અને બે જણે રાત દાડો મજૂરી કરીને મેળાવડો કરે એ વખત તો વાઘજીરામ મહારાજ નતા આજથી લગભગ 12 વર્ષ થયો હજમ વાઘજીરામ મહારાજ એટલે એક આદિવાસી વિસ્તારમાં ભક્તિની જોજો ભક્તિ શું કરે ભક્તિ સસ્તી નથી એ કાગળની પસ્તી નથી મીઠાઓ તમારી હસ્તીને સાહેબ એના પછી મળે ને એવી કોઈ મસ્તી નહીં દારૂડિયો દારૂ પીને ભોન પીલે સાહેબ આપણે ભક્તિમાં જાણ ભૂલ્યા સાચું બોલજો કોઈ દાડો એવો અનુભવ થયો ધીરુરામ ભલે આપણે ગમે એટલું ગાયા એવી મજા આવી કે મોમ દુનિયા છોડી દીધી છે મૂન સાંભળી એક છીએ એ દાડે જે આનંદ આવશે ને આનંદ આખો જુદો છે આપણે પરભારા ગોમ પહેણવા દઈએ ને 12 મહિનામાં આપણા હારાની દીકરી એમ કે આગળ મારું છે એટલે આપણું પિયર એનું ઘર થાય કે ના થાય આપણું પિયર એનું ઘર થઈ જાય પણ આપણું ઘર હજી આપણું છે તમારું ઘર ભાઈ તમારું છે કે બહેરાન છે આ શું બોલો બહેરાનું છે તમારું છે જ નહીં ખોટા બખાડા કરો છો એટલે આપણા હમણાં અમારી જ છીએ અમે મોટા મહારાજ થયા બધી વાત આવી પણ ઘેર જઈને એમ કહે કે લાલજીરામ મહારાજ આવ્યા છે વાઘજીરામ મહારાજ આવ્યા છે ચા બનાવો તો અમારા ધર્મ પત્ની એમ કહે તો બધી વાત તો ઠીક છે પણ આપણા ઘરમાં દૂધ નહીં ખોટ નહીં કોકનું કોક્યું તો અમારે તો આબરૂ જાય કે તમે કહો કાલ તો 200 રૂપિયા મળ્યા હતા મારા દારૂ પી ગયા હું ખોડે લાયા નહીં અમારે તો કેટલી ઉપાય જ નહીં એમના મન તો મજા છે મોઢું મોણા બેન 100 રૂપિયાનું ખોણ મેલે ને તો એ સાહેબ હવાનું દૂધ જોઈએ છે એમને કોઈ મૂકતું અને સંતને તો સાહેબ તમે જેવો તમે એના શરણમાં જઈને જો સાહેબ 12 મહિના સુરતાથી ઠેરો અને તમારે વેળા ના વળે 12 મહિના એક ધારાઓ પછી જ્યાં પછી મહિના હલવાનું નહીં ને ઘણા તો મહિનો હોય લાલજીરામ પાન મહિનો રમણરામ પાન મહિનો બાપુરામ પાન એમાંની મેં ગણાય ફરી અરે ઢોર જેવા દેશી ભાઈ લાલજીરામ મહારાજ ગમે ત્યાં તો બહુ જ્ઞાની પુરુષ છે માનું છું બહુ ભક્તિવાન છે બધું છે પણ એમને દલપતરામ મહારાજ ભલે આપણને એમ લાગતું કે મહારાજ જ્ઞાની ઓછા પણ મારી એક વસ્તુ યાદ રાખજો સદગુરુનો જે ભાવ જીતે ને એ જ મહાન બને સદગુરુ જે વખત ચાદર આલે કે મસ્તક ઉપર હાથ મૂકા વસ્તુ ક્યાં પડી છે જે દાડે એના હૃદયમાંથી ભાવ પ્રગટ થઈ જાય ને અને ભાવથી હાથ મૂકા અને એમ કે મારા ચેલાનું કલ્યાણ થાય સાહેબ ગમે એટલા જન્મનો પાપ હોય તો તમારો થવો જોઈએ અને પુરાવો તમે જો દેશળ જેવો મહાન પાપી પણ સાહેબ તોરલનો હાથ પડ્યો અને સાહેબ તોરલ પ્રાર્થના કરીએ મારા અલગ ધણી કે આ ઓને ઘણો પાપ કર્યો છે પણ હવે મારા શરણમાં આવ્યો છે અને જો બોલો ઉગાર્યો કે ના ઉગાર્યો તો આપણા ચંપકસી આપણો આટલો છે બનુભા દેશળ જેટલો જ નહીં કે આ બધા મારા ધોણી તો જાઓ મને ખૂબ બોલાવું છે અમરાપુરમાં તાળી પાડો ભાઈ ને પાછા કે હું તો પાપ દિયા તો દોઢું તો હતા આ તો ભાઈ યાદ તો રાખવા પડે કે
ભૂવો ધોળા પણ પાઘડી ખબર ના રાખે જો જેટલા ભૂવા ધોળે પાઘડી પગ ને રાખે સબ રાખ્યું ખબર છે એક વખત લાલજીરામ મહારાજ જેવો હતો તેને પાઘડી અંતાડી દીધી પેલા ભાઈ તો ધોળો આમ કે હું ફાતમાં પાતાળ માંથી કહું મારો બેટો બનુબા જેવો હોશિયાર હતો કે તમારી પાઘડી જો હતી હવે પેલા આવ્યું લોસો કે હારું આ તો જડતું નહીં છે કે સહી દિશામાં ગયું છે કે બહારનું ભૂત આવ્યું છે લઈ ગયું છે કોક તો ભૂવા તો કોક તો કે બોલો કે આ રહી પાઘડી ભલા તમે આટલી ખબર નહીં રાખતા તમે હું બીજાને ખબર રાખતા આવી જાય આ તો બધું હંબમ મમ્બો એડે છે ભૂવો તમારે મારા શબ્દો લખી રાખજો ભૂવા દેવ હાચો છો કોઈ અવળી દિશા પકડતા નહીં દેવ હાચો છો ભૂવા જૂઠા ભગવાન હાચા છે ભગત જૂઠા છે મારા ઉપર જ કહેવાય કે બીજાનું કા કહેવાય ભગવાન તો હાચો જ છે અમારા બાપજી હમણાં હાલત વાત થઈ થોડી વાર પહેલો ભગવાનના જેટલા દુશ્મન થયા બહુ સમજો વાત ને ભગવાનના જેટલા દુશ્મન થયા એનો ભગવાનને મારવા અવતાર લેવો પડ્યો જેટલા ભગવાનના દુશ્મન થયા એને મારવા ભગવાનનો અવતાર લેવો પડ્યો પણ ભક્તોના જેટલા દુશ્મન થયા ને ભગવાન કચી અવતાર લીધો જ નહીં અવતાર કને કહેવાય 80 વર્ષ 70 વર્ષ જીવો એનો અવતાર કહેવાય મારી વાત સમજજો પ્રહલાદ નું નરસિંહ રૂપ ધારણ કરીને 10 મિનિટમાં શરીર ખતમ કરી દીધું દ્રૌપદી 5 મિનિટમાં અવતારમાં ફેર છે વસ્ત્ર આપવા વાળો વણિયો થયો એમાં અસલમાં શું છે કૃષ્ણ ભગવાન દરબાર છે પણ જયારે એની વસ્ત્ર પૂર્યો તાર શું છે એ વણિયો વેપારી છે જ્યારે ભગવાન ભક્તોને જ્યારે હેરાન કર્યા છે ને તારે ભગવાને સેકન્ડ વાર કરીને નરસિંહ મહેતા જેલમાં પૂર્યા ને એમના એ વખતના રાજાએ જુનાગઢમાં એમ કીધું એ નરસિંહ મહેતા તારો ભગવાન હાથો હોય તો તને હાર પહેરાવો ભગવાનને જખ મારી નેતા ઉપડીનો હાર પહેરાવવો પડ્યો લે ઊંડી આસુ બોલજો ભાઈ આપણા બેંકમાં જોમી જોઈતા હોય તો ગામમાં મળતા નહીં એને ઊંડી સ્વીકારી તમારા હજી કેટલા પુરાવા જોઈએ ભક્તોને જાણે બધું યાદ રાખજો મારા શબ્દો ભક્તોની નમસ્કાર ના કરો ચાલશે જય ગુરુ મહારાજ ના કરો ચાલશે મદદ નહીં કરો ચાલશે પણ મહેરબાની કરીને ભક્તો નિંદા ના કરે અને મને એક જણે પૂછ્યું કે ભક્તો સુખી શમ થાય છે એટલે તમે નિંદા કરો એટલે ધોવાઈ જાય ધોવું પડતું ભક્તોને તમે જોજો ભગતની દરેક નિંદા કરશે અમારા 800 ઘર ઉથાર સમાજનો છે એમાં મુનીશ્વર મહારાજ બે અડધા ભગત થયા છે આખાત ના કેવાય યા તો બાહુણા વાળા જે આખા તો ઘર છોડી ગયો આખા બરાબર પેલા રાજસ્થાન થી હોય એને કોઠાણ એમ કે આ મહારાજ અસલી હવે શિકાર મહારાજ અસલી છે કે શિકાર કોક લોસો કરીને આવ્યા છે એક વખત ગામમાં મહારાજ પૂજારી આવેલો તો બહુ જોરદાર મહારાજ થોડું ઘણું વચન ભણેલા ગણેલા હતા એટલે સારું બોલતા હતા એટલે ચેલો ગમવાની તૈયાર થયો કે આ મહારાજ પા મળું મહારાજનો ચેલો થયો મારા બેટા વિચાર કર્યો હવે હતો કોણ સમસ્યા આઈડી વાળો મહારાજનો ચેલો થઈને કે બાપજી હું તમારો ચેલો થયો છું 12 મહિનાથી તમારી સેવા કરું છું પણ મને રાતે ઊંઘ આવતી નહીં એટલે ગુરુ મહારાજ પૂછ્યું ભાઈ તું ચિંતા હું કરું છું એટલે કે બાપજી મને બીજી કોઈ ચિંતા નહીં મેં એક ખૂન કર્યું તું હજી સુધી હું પકડવાનો નહીં પણ ના હોય પકડી દઉં તો કોક દાડો પગેરું આવે તો એટલે બોલા ગુરુ બોલ્યા કે તું તો એક જ કર્યું છે મેં તો પોસ કરેલો છે શેઠ રાજસ્થાન થી હોય આવ્યો છું પેલા તો પકડવા જતા હાથ કડી લગી હેડો કે ગુરુ ધાણ વાટીએ અજોણ્યામાં મોણા ક્ષેત્રાએ યાદ રાખજો બારના શૌકાર કરતા દેશી ભાષામાં ગોમડાની કહેવત છે ગોમનો ચોર હારું એના કે ઉઘરાણી તો જવાય પણ અડેરણમાં બળતી આલ્યો હોય અને આલ્યા પછી મહિનો પૂછે કેવો તો એને તો છેટલો ના ગાલ્યા લ્યો આપણે થાલવો ના એટલે આપણા કહેવત છે પાણી પીના છાન કે ગુરુ કરના જાન કે કોઈ દાડો તમે એને જોણો પરીક્ષા કરો એટલે આપણે વેવાઈ કરીએ છીએ તો આખું આમ સાચું બોલો છે એટલે પૂછીએ છીએ ફલોણા ભાઈ કેવું વાતાવરણ છે કેવું છે ભલે જોણતા હોય થોડો ઘણો તોય તો આ તો ગુરુ કરવાના ભાઈ લાલજીરામ મહારાજ સુડાસણામાં સત્સંગ કર્યો તો મેં ખાલી વિડીયો સાંભળ્યો તો મને બહુ ગમી ગયું વાત કે ભાઈ તમને હારા લાગે તો ગુરુ કરજો ને કે સીધે સીધી ભગવાનની ભક્તિ કરજો પણ કોઈ નકલી ગુરુમાં ફસાતા
અને આ બધા નકલીમાં ફસાઈ ગયો છે બાપડા, અને એવા ફસાઈ ગયો છે પછી તો એ આત્મા પરમાત્મા ઘરમાં છોકરો મોટો થાય કે વીર મહારાજ બરોબર તાર આત્મા પરમાત્મા બધું ને બે બાજુ ના ચાલે, એક જ બાજુ જ્ઞાન હોય. જે નથી બોલવાનું એ બોલો નહીં. મારી વાત બહુ સમજજો. જે વાક્ય ઉપર પડદો છે, સદગુરુએ તમને મને પડદો આલ્યો કે આ વાક્ય જાહેરમાં ના બોલવાનું, પછી ગમે એટલામાંથી પણ જાહેરમાં ના બોલો, એને તમે ગુપ્ત રાખો. તમે સાહેબ તલવાર રાખો છો તો મેણમાં રાખો છો, ખાલી મૂઠ જ બહાર રાખો છો. જિંદગીમાં યાદ રાખો, જે શબ્દો નથી બોલવાના. અને તમે પરમાત્મા થવો એટલે તો પખો આવશે લે. તમે બાપો થો છો તો મહેલામ કેવું પડે. મહેલા વાળા તરત જ કે ભાઈ પેડા ખવડે તો કે હને કે તમારે સોડી આવી ના, છોકરો આવ્યો ના. તમે લે બાપો થો છો તમારે બરાડા નહીં કરવા પડતા, પરમાત્માના બરાડા કરવાનો હોય. હું ભગવાન છું બીજો ભગવાન નહીં, એટલે તું આ ખોટા કાયલ તું ભગવાન થઈ ગયો. અને ઘરમાં ભૂત આવે એટલે ભુવન બોલાવે. તમારે મારે નહીં કેવું, એક મહારાજ આશાજી હતા મારા ગામમાં નિરો સંપ્રદાયના, અને હું હનુમાનજીની દર વખત પૂજા કરું, હાલે કરું છું ભાઈ, જાહેર આપણું સત્સંગ છે. દર મંગળવાર હું હનુમાનજીની પૂજા કરું ને એ વળો કરવાય. મેં કીધું તમે શેમ વળો કરવાય? કે હનુમાનજીનો વળો આ છોકરો સોનો રખતો નહીં કે વળો, કેમ કે તમે તો આત્મા પરમાત્મા છો, તું કા વળો કરવા આવ્યા છો? પણ થઈ ગયા કે છોકરું સોનું જ રહેતું નહીં. એટલે કહેવાનો મતલબ જો જે દેવ જે સત્તા છે એ સત્તાને ચુનૌતી ના અપાય. વીર મહારાજ સત છે, સતી માતા સત છે. તમારે આ કોઠાઈનામાં મૂકું તો 10 કરિયાણાના વેપારી હોય, પણ હું કોઈના એ દુકાનમાં ઉધાર ના લીધું મારે ઘેર પણ ઉઘરાણી આવશે. મારી વાત સમજજો. જે દેવો આખી દુનિયામાં કરોડો દેવતાઓ છે ગણવા બે હતો, પણ તમે જેનું થાળે નાળે મોન્યું નહીં એને તમારે હું લેવા દેવા દો. તમે બસ એકથી સુરતા પરોઈ દો. જે પરમાત્મા તમને સદગુરુ ન માલ્યું સાહેબ, જો હું તો ફેરીએ કરી સાહેબ, આ હું એવો સંત છું મારો 3 કાળ ખુલ્લા છે. ભૂતકાળે ખુલ્લો છે, વર્તમાને ખુલ્લો છે, ભવિષ્યકાળે તમારા આગળ ખુલ્લો છે. કાલ જતા રહું રમણ રમતા કે ભાઈ આપણે આપણા કોઠાઈના મળતા હતા ને આવું જીવન જીવ્યા હતા ને આવું. અને તોય હું જાહેર કહું છું ભાઈ, એ ફેરીના જમાનામાં 1991 થી મોડી 2000 સુધી ફેરી કરી, અને એમાં જો કે બેની મશ્કરી કરી તો જાહેરમાં માફી માંગવા તૈયાર છે. જીવન જ એવું જીવા મારે કાલ મતલબ તમારું જીવન ચોખ્ખું હોવું જોઈએ. એમને ના બોલાય. અને સાહેબ પરમાત્માને ભજતો આજ સુધી કોઈને તકલીફ પડી જેટલા માણો આજે તમે સતી માતાની 12 મહિના બધા 100 મહિના ગોગ મહારાજની 100 મહિના શિકોતરની બધા તમે એકને પકડો. આ તો શું થયું છે ખબર છે તમારે? મારે એક ભાઈ એસટીમાં હતા કે તે ધીરુભાઈ એસટીમાં હેડ કરી કંડક્ટર પૂછ્યું ભાઈ તમે ચમ હેડ કરો છો? આ બચ્યો તો દીદી અંબાઈ, અને પેલા એસટીમાં હેડ કે ચમ હેડો છે કે મારે હેડતા અંબાઈ જવાનું. હવે જોજો એસટીમાં હેડ છે ને આ મનતા મનાય ભાઈ. આવી દુનિયા છે યાર, દિશા જ હમી નહીં. આજે લાલજીરામ મહારાજ જુઓ, વિચાર તો કરો, રંગ ચેવો લાગ્યો 18 વર્ષે 20 વર્ષે એમને એવો ચવો અનુભવ થયો છે સોમળિયા ભગવાનનો કે સંસારનો ત્યાગ કરી દીધું. અને આપણે 50 વર્ષે મારા બેટા ઘણા તો જોઉં કે તમારા શિવન કી તારી વહુને તો આમ હતું, તારી વહુ ઉઘાડી ફરતી હતી, તારા વશો બંધ નથી થતી. મારી વાત આવે તો હાસુ બોલો. પેલી 1 ફૂટની લાશ ના કાઢે એનો કજ્જો છે. અને તમારી વશો આપણી લાલજીરામ મહારાજ વશો દેખો આગળ નહીં કરે પોપણ કેટલી હોય. તમે ને હું જો રતિલાલ આપણે 1 વાગણની પોપણ નમાઈ દઈએ તો શિયાની બહુ ગમે એમ જ ફરતી એમને આપણો ઉકેલ પડે. અને પછી 70 વર્ષે કાળા વાળ કરાવીએ તો શિયાની બહુ હિંમત કે તમારા બાપુ જેમ કરાવું છું. મને આપણે જ કહીએ ગેટોય કદી કાળાવાળા કરાય, બકરોય કરાય, ગોમના પાડાઈ કરાય, વોદરે કદી ઓમ મેકઅપ કરાય. જો એક મંદો લાગે. અને આ કૂતરી તો ગુરકલ્યાણ છે દાળ નવરાયો. વિચાર તો કરો, વસ્તી છે તો ઉપાડી ફરજ. પોતાના મા બાપને ગાડીમાં બેહાર તો શરમ આવે છે. 50 જણનો કૂતરો લાવું શાંતિરામ મહારાજ પાછો એને આ પૂછી નવરાવ.
અને મારા બેટા કરોડપતિઓનો બહેરોયોનો હા કરતો નહીં. છેલ્લા કર્મ સંદાળ સુયા મારી પૈસા 2 લાખના પગારદારી યોનો બહેરો કૂતરાને હા પૂછી નવરાવનો આદમી કે ઓહો કરો કે તમે શરમ નહીં આવતી? બેહનો ઓહા કર્યો ને આદમી ના કર્યું. જેટલું અરે આ પેલી તો દૂધ આલે છે ને પેલો તો કમાઈ ના આલે છે. તમે ઉદડા ખાનાથી છો મારી આદમી બધા આવી ગયા. કોંતીરો મારા ભલા આપણે તમે હું મહારાજ છે બધું છે બધું આપણે બધી પોસ્ટો મળી આપણને, પણ મૂળ તો આપણો ધર્મપત્ની આવ્યો તો ભાઈ મહેલામાં આપણે 2 બહેરો આપણે ઘેર ઓઢા ઘેર કોઈ બહેરો આવે આવ્યો તો કહો. જેના ઘરમાં 1 બહેરો આવે એને કાલ બીજું આવે, જેના ઘરમાં એકઈ ના આવ્યું પછી ગમે એટલા લાખ કમાતા હોય કે ના ઈ છોડી ના હાલે. આપણા ઘરમાં બૈરાન દારૂ પીને મારતા હોય, આપણા ઘરની લક્ષ્મી રોતી હોય પેલી લક્ષ્મી આપણા ઘેર આવે. તમે હું યાર દોણા લઈ લઈને બહાર ફરો છો, મને શરમ આવે. હૃદયની વાત કરું છું. તમે જે ધર્મપત્ની છે તમને રોટલા કરીને આલે છે, તમારો તમે એનાથી ઉજળા છો. અરે આજ રમણરામ મહારાજ છે તો મારે 2 દીકરા સાહેબ, મારે 2 દીકરીઓ છે. સંસારમાં રહીને અમે જો ભક્તિ કરીએ કે હોય તો અમારા ધર્મપત્નીના આધાર. લાલજીરામ મહારાજે ભલે લાલજીરામ મહારાજ સંસાર નહીં ભોગવ્યો પણ એ બૈજીબાના પ્રતાપ મહાન સંત ભાગ્યો છે. તાળી પાડાય વાત કાકા ગર્ભની અંદર જો ઘડવામાં આવે છે ને એ સંત પાકે, સંત બહાર ઘડાય નહીં. તમારા મનમાં એમ લાગે કે બહાર આજ સુધી સંત ઘડાતો હોય તો લાલજીરામ મહારાજ ક્યાં કોઠાણા મને 500 ભગત બનાવી દેજો? ના બને. એ તો કોંતીરામ માના ગર્ભમાં જ ઘડાઈ ગયા હતા. પથ્થરમાં મૂર્તિ દેખાય છે પણ ચારે એ પથ્થરના અંદર મૂર્તિ પડી છે. જે ગૌનો દોણો હળેલો હોય ને એ દોણો કદી ઉગતો ગમે એટલો સાહેબ 496 હોય કે 492 હોય એ જ દોણો ઉગે જેનું નાકું મજબૂત હોય સાહેબ. તમે જોજો ખેડૂત છે ને તમારા કરિયાણું લેવા એનો જે બિયારણ લેવા જાય ને તો તમે શું જુઓ છો? મકાઈ બાજરી ઘઉં જુઓ છો? તમે શું જુઓ છો? હજી તમે વાવો પણ ખબર નહીં સાહેબ. તમે પેલા એ દરેક દોણાનું મુઠિયું જુઓ છો. મકાઈ હોય કે ઘઉં હોય કે જે હોય કે મુઠ્ઠીઓનું હળ્યું તો નહીં ને. કારણ સાહેબ તમે આત્માથી વિચાર કરો, આપણું આ મુઠ્ઠીયું હળ્યું તો નહીં ને. મગજમાં બરાબર લેજો. આ મુઠ્ઠીયું હળ્યું હે ને તો સાહેબ આ મુઠિયાથી કોઈ ઉગશે નહીં. મતલબ કે જેમ 1 દોણામાંથી 40 દોણા ના થાય એમ તમે જો તમારા આત્માથી પરમાત્માનો પ્રકાશ 3 કાળે નહીં થાય હન નહીં. લોકો મોને ના મોને એ છોડી દો. તમને લોકો વખોણ ના વખોણો આ મગજમાંની કાઢી નાખો તો ભક્તિ કરવી હોય તો. અમારા ઘણી નિંદાઓ જેટલી જમાન નહીં થઈ નહીં પણ અમે અમારા સ્ટેજ ઉપર કમ્પ્લીટ રહ્યા. અમારા સમાજમાં ઓછામાં ઓછા અમારા 800 ઘર છે ને એમાં 200 તો ભુવા જ છે. 200 ભુવા અમારા મેવાડા સમાજના. ડુંગરપુરીને દયાથી 2-3 વખત ભુવાના વાયરા મારા આગળ બંધ થઈ ગયેલા. ખાલી હું આખો પેલો વાયરો બંધ થઈ જાય બધા આવે જ નહીં કે તમારા પા હું જેમ કીધું તમને ના કહેવાય. હું તમને કહેતો કહું તો પછી મારી વેલ્યુ ડાઉન થઈ જાય. તો મારા ગુરુની આલેલી શક્તિ છે, મારી કોઈ છે. તમે જે વસ્તુ છે અમુક વાતો તો ગુપ્ત જ રાખો. લાલજીરામ મહારાજ તમે ગણીએ બેકારીએ પણ યોની મનની વાત અમુક મને નાખી હું યોની ના. અને ભેદ છે અને ભેદ રાખો ને સાહેબ. બહુ ભાવથી ભજન કરો, બહુ ભાવથી. જે સદગુરુ કર્યા તમે અને તમને આ શરમ હની આ સદગુરુને પૂછતે. ઘણો પોસવાએ પૂછે કે મારા ગુરુ તો આગળ વધાર્યા જ નહીં, 3% તમે વધ્યા નહીં, ગુરુ વધાર્યા નહીં. બરાબર સમજો. તમે વધ્યા નથી, તમારા ગુરુ વધારે ના એવું બને જ નહીં. ગુરુ મોટો માણસ થયો હોય તમને જેમ ભાઈ મોટો ના બનાવે.
બાપ તિજોરીની ચાવી છાણ ના આવે એને ખબર હોય કે આ દીકરાને ચાવી હાલવાથી નુકસાન આવશે તો જ ના હાલે ને કોંતી ભાઈ ઇન્ટરવ્યુ તો લેવાનો જ અમારો ઇન્ટરવ્યુ લીધેલો 12 મહિના બ્રહ્મચર્ય પાલન કર્યું ને પછી મન ચાદર આલી ડાયરેક્ટ નહીં આલી પેલા ઉભા તૈયાર થો પછી આગળ વાત અને એમને તો હું કરે દાદર મારે તમે લાયસન્સ લેવા દો છો તો તમે જોજો પેલા શું કરે કાચું લાયસન્સ આલે ને ભાઈ પછી 3 દાડા થોય અને તમે મહેસાણા ટેસ્ટ આલવા દો પછી રિવર્સ મરાવો પાછો આગળ તો બધા ને હેડર ગાડી આગળ ગાડી બધો ને હેડે છે પણ રિવર્સ માં હેડાડવી જ કાઠી હા હાથી હોશિયારી એમાં છે વાત સમજો હવે આ ભજન અસલ ભજન ચાલુ થાય છે આપણે બે વચ્ચે રિવર્સ માં ગાડી જાય તો જ પરમાત્માનો અનુભવ થાય આગળ ગાડી જશે ત્યાં સુધી તમને કોઈ દાડો પરમાત્માનો દર્શન કા અનુભવ નહીં થાય રિવર્સ એટલે આપણે ચોથી આવ્યા છીએ આપણો પહેલા સ્થાન કયો હતું આપણે કયો જવાનું છે કોના વડે આપણે હરીએ ફરીએ બોલીએ ચાલીએ છીએ એને રિવર્સ આપવાનું આ બા બેટાને ઝઘડા કેમ વધ્યું છે બહુ વાત સમજજો ઘણી વખત બાપ આગળ એને પણ રિવર્સ ના જાય છોકરા પાસે માફી મગાવે મારી ભૂલ થઈ ગઈ પણ બાપ જો કદાચ ખાલી 2 શબ્દ એટલું બોલે ને બેટા ખરેખર મારી એ ભૂલ તો સજ કોક દાડો 12 મહિનામાં કોઈ કાયમ ભૂલ ના થાય લગભગ કોક દાડો થઈ જાય ને તો તમે બહુ માફી માંગવાની જરૂર નહીં હું લાલજીરામ મહારાજ એમ કહ્યું કે ખરેખર લાલજીરામ મહારાજ તે દાડે હું કંઈક 2 શબ્દ બોલ્યો મારી થોડી ભૂલ થઈ ગઈ આટલું પતી ગયું અને મહાપુરુષ આપ તમારાથી મોટો ખાલી એમ કે ને ભૂલ છે પછી ખેંચતા નહીં મહેરબાની કરી વેવાઈમાં હગાવાલામાં પતિ પત્નીમાં સંબંધમાં મિત્રોમાં જો હોય તમારો મિત્ર હોય તમારો પાડોશી હોય તમારી પત્ની હોય કે ગમે તે માલા આડો પાડોશમાં ગમે તે ત્યાં હોય બનુભા પણ એક વખત એમ કે ખરેખર મારી ભૂલ હતી પછી ખેંચવાનું બંધ કરી દો પછી તો ખેંચ્યું કે ના હું તો 10 જણો વચ્ચે માફી માંગો હલવાઈ જાઓ જેને જેને જીવનમાં ભૂલો કરી દરેકની ભૂલ થઈ છે શરીર ધારણ કરો ને એટલે સાહેબ પહેલી ભૂલ આપણી કઈ થઈ તો આપણે આ શરીર ધારણ કર્યું મોટી ભૂલ છે આપણી આ લાલજીરામ મહારાજ મરમમાં વાત સરસ કરી પોઈન્ટ આપ્યો કે આ અવતારનો સંન્યાસી છે આવતી અવતારનો સંન્યાસી છે અને આ અવતારનો સંન્યાસી છે ને એ આવતા અવતારનો સંસારી છે અને આજે ના કહું ને પણ મેં પ્રતિપતવ સાધના કરી ચૂક્યો છું 12 વર્ષ મને ખબર છે કે હું ગયા અવતારનો સાધુ છું મને 100% ખબર છે પણ હું યોગ ભ્રષ્ટ થયો ને એટલે સાહેબ મારા સંસારમાં અવતાર લેવું પડ્યું મારા 4 દીકરો થયા 4 સંતાન થયો રાત દાડો મજૂરી કરી કે મેં એક ભૂલ તમે 10મા માળ ચડ્યા હોય સાહેબ પણ તમે પગથિયું ચૂકો ને સીધા ભોય તળિયે જાઓ જગતની પ્રકૃતિનો સિદ્ધાંત છે પણ સંતનો એક બીજું વચન છે પરમાત્માનું ગીતાની અંદર કીધું છે તેષામહં સમુદ્દત્તો હે અર્જુન જે મારા માર્ગમાં છે ને એનું કદી ફસાવા દેતો જેમ બાળક ભૂલું પડી જાય બેડામાં તો એની માને બાપ ગોતું છું નહીં મારા સંસારમાં ગોતતો હું આવું છું અને આઈન પછી એ પાછો આવે છે કઈ રીતે એક સંતના રૂપમાં યાદ રાખજો પરમાત્માનું કોઈ નિત્ય સ્વરૂપ હોય ને તો સંત જ છે પરમાત્માને જ્યારે બોલવું હોય છે ને તાણે નિષ્કપટ નિષ્પ્રોહી સંતના મોઢેથી જે બોલાવે ડાયરેક્ટ ના બોલે ભગવાન મૌન છે તમે ગમે એટલી ભક્તિ કરશો પણ ભગવાન સાચું બોલ્યો છે દાડા એને કીધું જે દેવની તમે ભક્તિ કરતા હોય વીર મહારાજ છે દાડે કીધું કે ભાઈ તું પાપી છે કદી કીધું એને ખબર છે કે જે રમણ રોમ કરી છે રમણ રોમ નું ભોગવવાનું છે
દુનિયામાં બધા હારું કીધું, બધા ગોળ વેટી વેટી ન, ભગવાને ગોળ વેટી ન ચાલે, કદી લડતો નહીં. ભગવાન જેવો જર જેવો ના, સંતો વકીલ જેવા. સંતોમાં ભગવાનમાં અંતર કેટલું છે? તો વકીલ છે અડધો કલાક બે અઠવાડિયું સુધી જે ડિસ્કસ ચાલે, પછી ખાલી જર છે લીટીમાં લખે ભાઈ વન પહોંચી એ બોલે ને, ખાલી લખસ, જર્દ બોલતો નહીં, લખસ એમ વિધાતા લખસ. અને ભગવાનનો જે બન્યો ને એને સાહેબ ભગવાન કદી ભૂખે રાખે, એટલે સંતોએ ગાય બીજી કાઢી બગાડો. હે જી હરીને ભજતા હજુરે કોઈની લાજ, જતા નથી જાણી. જેની સુરતા ચમળિયા નિશા તે વેદવાણી. ભલે ઉગાર્યો ભક્ત પ્રહલાદ, હિરણાકશ મારો. માર્ગમાં પગ મૂક્યો સાહેબ, રમાપીર તમે જુઓ, સગુણાબેન રમાપીરનું દર્શન નથી કર્યું, ખાલી શબ્દથી વાપર્યું છે. સમજો વાત, મારો ભાઈ છે અને મારા ભાઈને મળવા ઉપરી છે, શબ્દ જ છે. ગુરુ મહારાજ તમને હું આલ્યું છે, સમજમાં આવો તો જેમ સગુણાનો શબ્દ મળ્યો છે એમ તમને મને એક શબ્દ મળ્યો છે. શબ્દના આધારે એને યાદ કર્યા. હે રમાપીર, હું હવે જંગલમાં આવીશું ને લૂંટવાણી છું, તમે વિચાર કરો. રમાપીરને જોયા નહીં, રમાપીરને હાજરો હાજર આપવું પડ્યું. આખું વિશ્વ નોમના આધાર ચાલે. કોઈ પણ પદાર્થ તમે લ્યો, માચીસ લેવા દો તો એ નોમ, ખોટ લેવા દો તો નોમ, ગોળ લેવા દો તો નોમ, પરમાત્મા એ નોમ, ભગવાને નોમ, ચોમળ્યું એ નોમ, લાલજીરામ મહારાજે નોમ, રમણરામ મહારાજે નોમ, પત્નીએ નોમ ને પતિએ નોમ, બધા નોમનો જ મહિમા છે. પ્રયાગ જો કે ગંગાજી જો પણ મૂળ તો નોમ કે, પણ આ બધો નોમ કરતા જે પરમાત્માનો નોમ છે એ સદગુરુ જે શબ્દ આપો છે, જો તમારે બરાબર ઉતરી જાય, આ કોનમાં શેમ આલે છે. અને તમે જોજો, એક વસ્તુ યાદ રાખજો, જે વાત કોક તમારા કોનમાં કીધી હોય ને એ યાદ રહેશે, માઇક વાળી રહેશે. તમારો મિત્ર તમને એક બાજુ લઈ જઈને કોનમાં વાત કરે એ યાદ રહેશે, આ માઇકમાં બોલેલી યાદ રહેશે. કોણ બધા ઊંઘી છે? સાચું ખોટું? માઇકમાં આટલા આટલા સત્સંગ વાપરો છો, યુટ્યુબ ઉપર યાદ રહેશે. કોઈ કોનમાં કીધું હોય તો એક બાજુ લઈ જઈને કે રમણભાઈ તો તમને ખરાબ કહેતા હતા, બોલો તમે ભૂલો ધીરુભાઈ. કોનમાં જે કહેવાય છે, બહેરો જો તમારે બધા વચ્ચે એક બાજુ લઈ જઈને એની બેનપણીને કોનમાં કીધું ઘરમાં એક તન થળગે.
હા હું તરત કી તમે અમુક આગળ આ બોલ્યો તો પેલીનું સાચું છે કે ખોટું નક્કી થાય. અને એક યાદ રાખજો, જે માણસ એમ કે મારું નામ ના લેવાનું એની વાત કદી સાચી ના હોય. તમારા ભાઈઓમાં સંસારમાં જીવવામાં જેટલા માણસો હોય તમારો મારો સંબંધ કયો કપાય છે? તમે સાચાને ઓળખી નથી શકતા અને જૂઠાને સાચો માનો. હું એ આવી ગયું, મારામાં શું એટલી શક્તિ નહીં કે હું લાલજીરામ મહારાજને ફોન કરીને કહી શકું કે ભાઈ વિરમદાસ મહારાજ કહેતા હતા કે લાલજીરામ આવું બોલ્યા હતા તે હું લાલજીરામ મહારાજથી રહી જાઉં. કારણ કે શું હું કમજોર છું એટલો, અને જૂઠો માણસ જ કમજોર હોય છે. યાદ રાખજો, માણસને પાપ કમજોર બનાવે. પેલા એક વણિયા વાળી વાત તમે સાંભળેલી છે કદાચ. એક વણિયો હતો ને નાનપણમાં મહારાજનો લગ્ન થયેલો. આવું નામ હું ખબર છે? વણિયાનું નામ સુખી, નોકર ચાકર પેઢી બધું ચાલે, પણ આનું નામ હતું ઠંઠણ. સાંભળેલી વાત હોય. હવે ઠંઠણના ઘેરથી હતી ને મહારાજ લગ્ન થયેલો. અને પહેલાના જમાનામાં આપણે કેવું હતું કે કુવો જે નવી વહુ આવે ને કુવો પાણી ભરવા જાય. આ તો હવે ઘેર ઘેર ચકલીઓ નળ થયો, કંકોત્રી ફોટા કેમ મેલવા પડે છે, કોઈ ઓળખતું નહીં. આ ઈમો મેલો છો. મારા છોકરાને બાબરી હોય તો ફોટો કેમ તમે ઓળખતા જ નહીં. પેલા તો ગામના જોફે ખબર હોય કે રમણબેન છોકરાનું છોકરું છે, બધા એકબીજાને ઘેર રમતો, કોઈ ના રમતો આપણો મોટો જોતી. તમારા મહેલામાં ખબર નહીં કે કોનથી બેન છોકરાનું છોકરું એટલે મોબાઈલ નીકળે, ફોટા નીકળે, આ બધું હું છે. એટલે પેલા ઠંઠણનો લગ્ન થયેલો ને પણ મોટો પૈસાદાર પેઢી ચાલે બધું. હવે ઠંઠણના ઘેરથી આવ્યો છે ઠોણીઓ નામ સોનલ દેવી. હવે ગોમના જોબ કુવો તો પાણી ભરવાનો બાપજી, તે પાણી ભરવા ગયો. પાણી ભરવા ગયો કે આ તો ઠંઠણના ઘેરથી આવી. એટલે પેલો શેઠવાણી તો ખોટું લાગે કે યો નામ સોનલ ને. એટલે પહેલા દાડે તો તોય સહન કર્યું, તો બીજો દાડે જો એટલે બધો કી શેઠવાણી આવ્યા છે, બધો જોવાઈ ગયો. ગોમમાંથી 50 જણો વાલે કે ઠંઠણી હોય, ઠંઠણી હોય, ઠંઠણી હોય, ઠંઠણી હોય. એટલે પેલો તો શેઠવાણો આ નોમ સારું છે નહીં, એટલે આવીને તો હિન બેસી ગયો કે શેઠ બધું ઠીક છે પણ તમારું નોમ બદલી નાખો. આ ઠંઠણ નોમ મને ગમતું. પહેલાના જમાનામાં એવું હતું કે આપણે ગોળ લાવવાનો ને એક રવો ગોળ વેચે, ગવર્મેન્ટ નોમ બદલાઈ જાય. એટલે કે તાર એમ કરો ગોળનો એક રવો લાવો અને કે આપણા નોમ બદલી નાખો, બીજું રાખો. એ પેલો શેઠ મારો બેટો હોશિયાર હતો કે સારું નોમ આપણું ઠંઠણ છે પણ આપણે લખપતિ તો છીએ કે આપણો નોમ બદલવું. બૈરું સહ તો બીજું લાવશું, પૈસા હે તો બૈરું તો આવશે, પણ પૈસા ક્યાં તો આયર હ. બુદ્ધિશાળી હતો એટલે કે તમારે રહેવું હોય તો રહો, ના રહેવું હોય તો કોઈ ને, પણ મારા નોમ બદલા નહીં. હવે આ તો ભાઈ સલાહ હાલે ને આપણે નોમ મને રી તો ચડે કે. એટલે ઠંઠણના ઘેરથી સોનલ હતો ને રીહોણ કહેતા હું તો આ પિયર રેડી. શેઠ કે ભાઈ તમારી મરજી, તમારે જવું હોય તો જો ને, તમારે આપવું હોય તો દરવાજો ખુલ્લો છે, પણ મારું નામ બદલા હા નહીં, એકનો બે ના થાય. શેઠવાણી જેવો ઘરમાંથી બહાર નીકળ્યો, જેવો મહેલામાં જેવો નીકળ્યો ભગવાનને કરવા તે એક બેન લાકડો ઉપાડીને આવ્યો. અપશકન થયા એટલે બેનને પૂછ્યું કે બેન તમારું નામ શું છે? એટલે કે મારું નામ લક્ષ્મી છે. ઓહો લક્ષ્મી નામનો તમે લાકડો ઉપાડો છો? બેન કરમની વાત છે, નામ લક્ષ્મી છે પણ હું ગરીબ છું, મારી પાસે પૈસા નથી, એટલે મારે ગુજરાન ચલાવવા મારા લાકડો ઉપાડવો પડે છે. તોય આ તો થોડી વાર 5 મિનિટ બેઠો, પાડોશી પાસે પાણી પીધું, પછી વળી થોડો આગળ નીકળ્યો. એટલે ભાઈ ભીખ માગતા હતા, ભીખ માગતા માગતા કે બેન 1 પૈસો 2 પૈસા જે ભગવાન હલાવે હાલો. એટલે પેલો સોનલબેન શેઠવાણી હતો, એને પૂછ્યું કે કાકા તમારું નામ શું છે? એટલે કે મારું નામ ધનપાળ છે. ઓહો ધનપાળ એટલે જેના કે ધનના ઢગલા હોય ને ધનપાળ કહેવાય. તમારું નામ ધનપાળ છે ને તમે ભીખ માગો છો કે શું કરીએ? ઘરમાં બેન ખાવા છે નહીં,
છોકરો તો મરી ગયો અને હું ગયડો થયો મજૂરી કરી શકતો ને એટલે ભીખ માગું છું વળી પાછો 5 મિનિટ હેઠા બેઠો વળી પાછો પાણી થોડું મનમાં પીધું ને પછી 5 મિનિટ પછી પાછો ભગવાન કરવા હેડ્યો થોડો આગળ હેડ્યો એટલે એક મળતું હમું મળ્યું હવે શેઠાણી નીમ થયું કે ત્રીજા આપશકન છે તો 5 મિનિટ કાઢો થઈને બેઠો ને પછી પૂછ્યું ભાઈ આ મરી ગયો નોમ હું એટલે કે હોય નોમ જીવો જીવો એટલે જીવો એને જીવો કહેવાય શેઠાણી મનમાં 5 મિનિટ બેઠો વલ્લાના સોયલા 12 ગામના ઝોપા થઈ પછી મનમાં વિચાર આવ્યો અને મનમાં એક સૂત્ર બોલ્યો એ શેઠાણી થાકેલો માણસ હોય ને એટલે પછી માણસ સાહેબ સમજે જો આપણી ભૂલ છે એટલે શેઠાણી મનમાં બોલે કે લક્ષ્મી ઉપાડે લાકડો ધનપાળ માગે ભીખ જીવો હોતા એ મરી ગયા તો એ મારે ઠંઠણ ઠીક મુઆ ઠંઠણ નોમ છે પણ આપણો પૈસા વાળો તો છે કે કોઈને નોકરી કરવી પડતી મારો કહેવાનો મતલબ નોમથી કોઈ લેવા દેવા તમારું નામ ગમે તેવું હોય લોન નોમ લાલજી છે તો લાલજીરામ મહારાજ થઈ ગયા અને વળી આપણા ગામમાં ઘણા એવા હોય કે સારો નામ હોય રમેશભાઈ નોમ હોય ને કીર્તિભાઈ નોમ હોય પણ એ કીર્તિ ના હોય આ કીર્તિ જ હોય નોમ હોય શાંતાબેન પણ એમ ઝઘડા જ હોય એટલે જીવનમાં બહુ સમજો મારો કહેવાનો મતલબ મારો પોણો કલાક પૂરો થાય છે લાલજીરામ મહારાજને વિનંતી કરીએ આપણે બધાને આનંદ કરાવો